સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। અહીં આરટીના અંડરમાં 2026માં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ શું છે, તે કેવું હોય અને આ ફોર્મ કોણ ભરી શકે તેના વિશે આ વિડીયોમાં મિત્રો જોઈશું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે। વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો આપને જણાવી દઉં, અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે અલગ અલગ ક્વેશ્ચનની। ઘણા એવા કોમેન્ટ્સના ક્વેશ્ચન હોય છે જેનો વિડીયો ઓલરેડી અમારી ચેનલ પર શિવસાગર ગાઈડ ચેનલ પર ઓલરેડી પબ્લિશ કરેલ છે હોય છે। તો અહીં આપ યુટ્યુબમાં શિવસાગર ગાઈડ સર્ચ કરશો, યુટ્યુબમાં આપ શિવસાગર ગાઈડ સર્ચ કરશો એટલે અહીં દરેક ટોપિકના અલગ અલગ ટોપિકના વિડીયો આવી જશે। અહીં આપે આરટીના જે કંઈ ટોપિક જોવા હોય તો અહીં આરટી એડમિશન 2026 અહીં આપ સ્ક્રીન પર જુઓ છો। આરટી એડમિશન 2026ના ટોટલ 20 વિડીયો અત્યાર સુધીમાં મુકાઈ ગયા છે। તો અહીં આના પર ક્લિક કરશો એટલે તમામ વિડીયો અહીં આવી જશે। કરશો એટલે અહીં આરટી એડમિશનના 2026ના જે કંઈ વિડીયો અહીં ઓલરેડી પબ્લિશ કરેલ છે તેનું લિસ્ટ અહીં રાઈટ સાઈડ બતાવશે। તો અહીં આપને જે કંઈ મૂંઝવણના પ્રશ્નો હોય તે અહીં થંબનેલ ઉપર જોઈ આપે તે ટોપિકનો વિડીયો જોઈ લેવાનો રહેશે। દરેક કોમેન્ટ્સમાં અહીં હું આપને શક્ય નથી કે હું જવાબ આપી શકું, કારણ કે અહીં દરેકની કોમેન્ટ રિપીટ પણ થતી હોય છે, તો તેનો વિડીયો ઓલરેડી ચેનલ ઉપર હોય છે। તો અહીં પ્લેલિસ્ટમાં જઈ શિવસાગર ગાઈડ ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈ આપ ચેક કરી લેશો। અહીં પ્લેલિસ્ટમાં દરેક ટોપિકના અહીં આપને વિડીયો મળી જશે મિત્રો। સાથે અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી છે, ત્યાં પણ હિન્દીમાં ઇન્કમટેક્સ અને વર્ડ એક્સેલ ટેલી પાવર પોઈન્ટના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં હવે મિત્રો વાત કરી આરટીના અંડરમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ શું છે, કેવું હોય અને તે કોણ ભરી શકે। તો અહીં આરટીના અંડરમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી, તેવા લોકો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું હોય છે। જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી તેવા લોકોએ અહીં આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું હોય છે। તે સાઇટ ઉપરથી આપણને મળે છે। જી હા દોસ્તો, સાઇટ ઉપરથી આપણને નમૂનો આપવામાં આવે છે। દર વર્ષે જ્યારે ઓનલાઈન ફોર્મ શરૂ થાય ત્યારે સેલ્ફ ડિક્લેરેશન સાઇટ ઉપર સરકાર દ્વારા મૂકવામાં આવે છે। તે ફોર્મ ડાઉનલોડ કરી અને આપે હેન્ડ રિટર્ન ભરવાનું હોય છે। અહીં તેમાં આવકના દાખલામાં જેટલી આવક હોય, આવકના દાખલામાં જે કંઈ આવક હોય તે આવક અહીં સેલ્ફ ડિક્લેરેશનમાં દર્શાવવાની હોય છે। સાથે જો આપની પાસે પાન કાર્ડ નંબર હોય તો અહીં દંપતીના બંનેના પાન કાર્ડ નંબર પણ સાથે લખવાના છે। અહીં પાન કાર્ડ નંબર આપ ધરાવતા હોય તો પાન કાર્ડ નંબર પણ અહીં લખવા ફરજિયાત છે, અને સાથે સહી આપની સહી કરવાની હોય છે નીચે। અને જો સહી કરતા ન આવડતી હોય, મીન્સ ભણેલા ન હોય, તો અહીં આપે અંગૂઠો મારવાનો હોય છે। અહીં આપ અંગૂઠો પણ મારી શકો જો ભણેલા ન હોય તો અહીં તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવું હોય તો તેમનો અહીં આપણે નમૂનો જોઈએ તો લાસ્ટ યરનું જે અહીં નમૂનો આપેલ છે તે અહીં આપને બતાવું છું। આવકવેરા પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, આ પ્રકારનું ફોર્મ અહીં આ વર્ષે પણ ઓનલાઈન મળી જશે। આ લાસ્ટ યરનું ફોર્મ છે, આ લાસ્ટ યરનું ફોર્મ છે તે ચાલશે નહીં। અહીં નવું સરકાર દ્વારા જ્યારે મૂકવામાં આવશે ત્યારે આપણે ડાઉનલોડ કરવાનું રહેશે। અહીં આપનું નામ, રહેવાસી, પુત્ર પુત્રીનું અહીં નામ જે હોય તે, અને પાન કાર્ડ ધરાવતા નથી, જો પાન કાર્ડ ન હોય તો અહીં ટીક કરવાનું રહેશે, અને પાન કાર્ડ ધરાવતો હોય તો અહીં રાઈટ કરવાનું રહેશે। અહીં પાન નંબર, જે આપના પાન નંબર હોય તે અહીં પાન નંબર ઇનપુટ કરાવવાના છે। ત્યારબાદ અહીં આપની કુલ વાર્ષિક આવક, ત્યારબાદ આપના પત્નીની જો આવક હોય તો તે આવક પણ અહીં દર્શાવવાની છે, અને અન્ય સભ્યોની આવક
જે આવકના દાખલામાં આપેલ હશે તે અહીં લખવાની હોય છે. તેમ કરી કુલ વાર્ષિક આવક, ટોટલ કુલ વાર્ષિક આવક અહીં લખવાની હોય છે. આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાઇટ ઉપર મૂકવામાં આવશે. તે અહીં ડાઉનલોડ કરી આપે ઓનલાઈન હેન્ડ રિટન ભરી ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. તો અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ હતી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી મળે? તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીં ઓનલાઈન મૂકવામાં આવશે. જ્યારે ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ સાથે પબ્લિશ કરવામાં આવશે સાઇટ ઉપર. તો સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.